હેલો ફ્રેન્ડ, સેમિસ્ટર 4 મિકેનિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી. ઓકે, સેમિસ્ટર 4 મિકેનિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ છે M&M, એના આજે યુનિટ નંબર 1 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવાના છે. જે જીટીયુ ની અંદર ક્વેશ્ચન એમાંથી જ આવવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 4 માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી જોઈન થઈ અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. પ્લસ સેમિસ્ટર 4 મિકેનિકલ બ્રાન્ચના દરેક બ્રાન્ચના આપણે કોર્સ અપલોડ કરી દેવામાં આવ્યા છે. એની અંદર મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિથ આન્સર, સુપર 40, યુનિટ વાઇઝ મટીરિયલ્સ દરેક વસ્તુ અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને ઈઝી પડે તૈયારી કરવામાં. હવે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે યુનિટ નંબર 1. જે યુનિટ નંબર 1 ની અંદર જેટલા બી ક્વેશ્ચન હું તમને અહીંયા પ્રોવાઈડ કરું છું, બધા ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો તમારો આખો યુનિટ નંબર 1 પરફેક્ટલી થઈ જશે. કોઈ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. ઓકે, તો વન બાય વન ક્વેશ્ચન જોઈએ. અહીંયા કયા કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન ની અંદર વાત કરવામાં આવે કે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શોધવાનું સમીકરણ આપો, એટલે કે એલસી. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શોધવાનું સમીકરણ આપો, એલસી શોધવાનું છે. તો વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ બંનેનું વર્નિયર કેલિપર્સનું એનું એલસી શોધવાની ફોર્મ્યુલા પૂછી શકે છે. પછી વર્નિયર કેલિપરથી નીચેના અવલોકન દર્શાવવાના, આ રીતના કોઈ બી અવલોકન આપ્યા હોય ઓબ્ઝર્વેશન, એ તમને પૂછી શકે છે. માઇક્રોમીટરના કોઈ બી ઓબ્ઝર્વેશન આપ્યા હોય એ પૂછી શકે છે. એની ઓબ્ઝર્વેશન આપેલા હોય તમારે તૈયાર કરવાના રહેશે, તૈયાર બતાવવાના રહેશે. ઓકે, એના પછી વાત કરીએ કે બ્રીફ પ્રોટેક્ટર થી નીચેના અવલોકન જે આપેલા છે એ તમારે દર્શાવવાના રહેશે. તો આ ટાઈપના કોઈ બી એક ઓબ્ઝર્વેશન આપી દેશે, કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ ના આપી શકે છે, કોઈ બી એમાં માપ આપી શકે છે, તો એ તમને આવડવા જરૂરી છે. એના પછી સાઇન બારની મદદથી એંગલ માપવા માટેની રીત આકૃતિ દોરી સમજાવવાની છે. વિથ ફિગર કીધી છે, ખાસ ધ્યાન રાખજો. પછી સ્વચ્છ આકૃતિ સાથે ઓટો કોલીમીટરની કાર્ય સિદ્ધાંત સમજાવવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ટેલિસ્કોપ ગેજ વિશે ટૂંકનોટ લખી તેના ઉપયોગો. હવે અહીંયા બે ક્વેશ્ચન મિક્સ છે. ઘણી વખતે 3 માર્ક્સ ની અંદર તમને ઓનલી યુઝિસ કહી શકે છે, અથવા તમને આ રીતના એની શોર્ટ નોટ પૂછી શકે છે. પછી વર્નિયર હાઇટ ગેજ વિશે શું ટૂંક નોટ લખવાનું પૂછી શકે છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર છે. ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી લેશો, જેથી તમને કોઈ જ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય વિદ્યાર્થી મિત્રો. પછી મિકેનિકલ બ્રેવેલ પ્રોટેક્ટરની આકૃતિ દોરી તેના ભાગ દર્શાવો, તેની લઘુત્તમ માપ શક્તિ શોધવાની રીત સમજાવવાની છે. એક્સપ્લેન મેથડ ફાઇન્ડ ધ મિનિમમ મેઝરમેન્ટ પાવર, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ બધા જ ક્વેશ્ચન યુનિટ નંબર 1 ના બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરવામાં આવે તો એક્યુરેસી અને પ્રિસિઝન નો તફાવત શું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી વર્નિયર કેલિપર્સની સ્વચ્છ આકૃતિ દોરી તેના ભાગો દર્શાવવાના પૂછી શકે છે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ દોરી તેના ભાગ પૂછી શકે. બંનેમાંથી કોઈ બી એક ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, ક્લિયર? એટલે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પછી વાત કરીએ તો સ્લિપ ગેજના ઉપયોગો કયા કયા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો આ બધા જ ક્વેશ્ચન તમારા યુનિટ નંબર 1 માટે મહત્વના છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવે છે કે સર સુપર 30 કરું તો શું થાય, એક્સપ્લેન કરી દો. સુપર 30 અથવા સુપર 40 જે ક્વેશ્ચન આપવામાં આવે છે એ પાસિંગ માર્ક્સ હોય છે, એટલે એનો રેશિયો 30 થી 35 માર્ક્સ તમને ઈઝી મેળવી શકો છો. ઘણી એક્ઝામમાં તે 40-50 માર્ક્સ સુધી પણ પૂછાઈ જતું હોય છે, પણ અમારા તરફથી જે તમને આપવામાં આવે છે એ 30 થી 35 માર્ક્સ સુધીની ગેરંટી આપવામાં આવે છે. પણ જે વિદ્યાર્થીને સારા માર્ક્સ મેળવવા છે, બેસ્ટ સ્કોર કરવો છે, એ વિદ્યાર્થી મિત્રોને આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરવાના રહેશે, જેથી તમને કોઈ જ ટાઈપનો પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, એના પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની સ્વચ્છ આકૃતિ, પછી સ્પિરિટ લેવલના ઉપયોગો, કાર્ય સિદ્ધાંત સમજાવવાનું છે. સ્પ્લિટ ગેજના રિંગિંગ મેથડ કઈ છે એ ખાસ મહત્વ છે. પછી એંગલ ગેજ ગોઠવવાની પદ્ધતિ, આકૃતિ દોરી સમજાવવાની પૂછી શકે છે. અને સેન્ટ્રલાઇઝેશન અને ડિસેન્ટ્રલાઇઝેશન નો તફાવત વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આ બધા જ ક્વેશ્ચન કરી લો,
તો આખું તમારું યુનિટ નંબર 1 પરફેક્ટલી થઈ જાય. પછી બાકીના કોઈ ક્વેશ્ચન કરવાના રહેતા નથી, કારણ કે આ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ બધા ક્વેશ્ચન કરવા પડશે. થિયોરિકલ સબ્જેક્ટ છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમારા માટે તો ઉપયોગી થવાનો છે, પણ તમારા ફ્રેન્ડ સર્કલ સુધી બી પહોંચાડી દેશો, જેથી એ લોકોને બી ઉપયોગી થઈ શકે. પ્લસ હજી સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન પ્રેસ ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો એની બી લિંક બાયોમાં મૂકેલી છે. પ્લસ સેમિસ્ટર 4 મિકેનિકલ બ્રાન્ચના કોર્સ પરચેસ કરવા છે તો એની બી લિંક બાયોમાં મૂકેલી છે. તો બાયો એકવાર શાંતિથી ચેક કરી લેશો અને ઉપયોગી લિંક ત્યાંથી યુઝ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.